પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે દેવાદાસ પર ટિપ્પણી કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જિલ્લામાં રૂપાલાનો વિવાદ વકરી રહ્યો છે। આજે આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી આગામી 7મી મે એટલે કે ચૂંટણીના દિવસ સુધી આ ઉપવાસ આંદોલન જારી રાખી વિરોધનો રણશીંગો ફૂંકતા ભારે ખળભળાટ મચી રહ્યો છે। રાજકોટની સભામાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જિલ્લામાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરી પ્રચાર અર્થે આવતા ભાજપના આગેવાનોને રોકડું પર ખાવી દેતા પ્રચાર અર્થે જનાર યુવકોને કડવો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આજે આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે આવેલ ક્ષેમ કલ્યાણી માતાના મંદિરે ક્ષત્રિય મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાતા રાજકારણ ગરમાયું છે। સોજિત્રા અને આસપાસની ક્ષત્રિય મહિલાઓએ મંદિર ખાતે એકત્ર થઈ ભાજપ વિરોધી નારા લગાવી આગામી તારીખ 7મી મે એટલે કે મતદાનના દિવસ સુધી સવારના 10 થી સાંજના 4 કલાક સુધી પ્રતિક ઉપવાસનું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું છે। આજે ઉપવાસના પ્રથમ દિવસે મહિલાઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો। શું નામ છે તારું? જય માતાજી, મારું નામ અવનીબા દીપેશસિંહ મૈડા છે। આજ રોજ અમે સોજિત્રા મુકામે માં ક્ષેમ કલ્યાણીના પ્રટાંગણમાં પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ। કેમ કે ભાજપે અમારી માંગણી હોવા છતાં રૂપાલાની ટિકિટ રદ કરી નથી અને પૂરા સહમતિથી એને ઉમેદવારી નોંધાવી છે। એટલે આજે અમે એના વિરોધમાં ઇલેક્શન ચાલશે ત્યાં સુધી અમે આ ઉપવાસ ઉપર બેસવાના છીએ। રૂપાલાએ ફોર્મ ભરીને એણે એની શક્તિનું પ્રદર્શન કર્યું છે, જ્યારે અમે હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને અમે અમારી શક્તિનું પ્રદર્શન કરીશું।